વડોદરા શહેર એસઓજી પોલીસે ડ્રગ્સના દૂષણને ડામવા માટે ફરી એકવાર મોટી કાર્યવાહી કરી છે। વડોદરા શહેર એસઓજીની ટીમને બાતમી મળી હતી કે છાણી ગામમાં રહેતો હરજિંદર સિંહ ઉર્ફે બોબી સરદાર નામનો ઈસમ છાણી ગુરુદ્વારા પાસે ભારત પેટ્રોલ પંપની સામે ખુલ્લા પાર્કિંગની જગ્યામાં ડ્રાઈવરોને હેરોઇનની પડીકીઓનું વેચાણ કરે છે। આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા આરોપી હરજિંદર સિંહ ઉર્ફે બોબી સરદાર રંગે હાથ ઝડપાઈ ગયો હતો। પોલીસે તેની પાસેથી 11 ગ્રામ 320 મિલીગ્રામનો હેરોઇનનો જથ્થો કબજે કર્યો, જેની કિંમત ₹2,26,400 આંકવામાં આવી છે। માદક પદાર્થ સહિત કુલ ₹2,43,700નો મુદ્દા માલ કબજે કરાયો છે। પોલીસે આરોપી વિરુદ્ધ છાણી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આ કેસમાં વોન્ટેડ આરોપી ગરદયાલ સિંહની શોધખોળ શરૂ કરવામાં આવી છે। વડોદરા શહેર પોલીસ છેલ્લા 28 દિવસમાં ડ્રગ્સ અને નશાકારક પદાર્થો મામલે કુલ 21 કેસ કરીને ₹44,10,269નો મુદ્દામાલ કબજે કરી ચૂકી છે।